અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. મિત્રો, એક ખૂબ સરસ મુદ્દો શિક્ષણ ઉપર આજે વાત કરી. એક દ્રષ્ટાંત મને વાંચવા મળેલું જે તમારી સાથે આજે શેર કરું છું. એક વ્યક્તિ પોતાનું ભક્તિમય જીવન જીવતો હોય છે અને દરરોજ ભગવાનની પૂજા કરતો હોય અને ભગવાનની સેવા પૂજા નામ સ્મરણ કરતો હોય છે. એક દિવસ રાત્રે સ્વપ્નમાં એને ભગવાન આવે અને ભગવાન આવીને કહે છે કે હે વ્યક્તિ, હું તારી પર પ્રસન્ન છું, મારા ભક્ત હું તારી પર પ્રસન્ન છું, તારે માગવું હે માગી. એટલે વ્યક્તિ ભગવાનને કહે છે કે મારે એક બિઝનેસમેન થવું છે. ભગવાન કહે છે કે બિઝનેસમેન થવું હોય તો વિચાર કરી લે, પણ એમાં કોમ્પિટિશન બહુ છે. અત્યારે કોર્પોરેટ સેક્ટરમાં કોમ્પિટિશન બહુ છે. ભગવાન કહે, વ્યક્તિ કે ભગવાન વાત તો સાચી છે, કે ચલો રહેવા દો, કે એક કામ કરો ભગવાન, મને સારો ક્રિકેટર બનાવી દો, સચિન તેંડુલકર જેવો. ભગવાન કે વિચાર કર લે, એમાં કાયમ ફોર્મમાં રહેવું પડે તો ચાલે. તને તારા ઘરવાળાએ ચા પણ જો કદાચ બરાબર ન બનાવી હશે, ખાંડ ઓછી નાખી હોય તો તારું ફોર્મ વિખાઈ જાય છે, તારો મૂડ ખરાબ થઈ જાય છે. આમાં દરરોજે દરરોજ મૂડમાં રહેવું પડશે, દરરોજે દરરોજ ફોર્મમાં રહેવું પડશે. વાત સાચી છે ભગવાન, એક કામ કરો, મને એક્ટર બનાવી. ભગવાન કાલ્યા તું રહેવા દે, તું સવારે 10 વાગે ઉઠી નથી શકતો અને એક્ટરમાં જો તું હશ ને તો સવારે 5 વાગે શૂટિંગ પર પહોંચવું પડે. પાછો માણસ માથું ખંજવાળીને કહે છે ભગવાન, મેં તમારી બહુ સેવા પૂજા કરી, એક કામ કરો, તમને સારું લાગે અને તમારા માટે જે શ્રેષ્ઠ હોય ને એ મને બનાવો. અને ત્યારે ભગવાન કહે છે કે હું તને શિક્ષક બનાવું છું. આ શિક્ષક એટલા માટે બનાવું છું કે તારી જે મારા પ્રત્યે શ્રદ્ધા છે, મારા પ્રત્યે ભક્તિ છે, આ વિચારોનું વાવેતર, આ સંસ્કારોનું વાવેતર તું બાળકોમાં કરી શકે. અને મિત્રો, જેને પૈસા વાળા હોય ને એ બધું બનશે, પણ ક્યારે શિક્ષક અને સૈનિક નહીં બને. આ બે જ ક્ષેત્ર એવા રહ્યા છે, એક સૈનિકનું ક્ષેત્ર અને એક શિક્ષકનું ક્ષેત્ર, કે જેમાં માણસને પૈસા મહત્વના નથી હોતા, પણ પોતાની જવાબદારી મહત્વની હોય છે. અને એ શિક્ષણને, એ શિક્ષકની આપણે અત્યારે દિવસે ને દિવસે સમાજમાં વેલ્યુ ઘટાડતા જઈએ છીએ. મને તકલીફ એ વાતની છે, શિક્ષકને આપણે એમ જોઈએ તો કે એનો ભિક્ષુક જેવા બનાવી દઈશું. એક ભવિષ્યનું ઘડતર, ભારતના ભવિષ્યનું ઘડતર છે ને એ ક્લાસરૂમમાં થાય છે. આ વાત મારે ને તમારે દરરોજ યાદ રાખવી પડશે કે ભારતના ભવિષ્યનું ઘડતર ફક્ત ને ફક્ત જો કે થતું હોય તો એ ક્લાસરૂમ છે, આની સિવાય કઈ નથી. એ શિક્ષકની આપણે હાલત કેવી કરી દીધી તો વિચાર કરો. અમુક પ્રાઇવેટ સ્કૂલોમાં જોઈએ તો બિચારાને પગાર દેવાતો હોય 5,000 રૂપિયા અને સહી કરાવતા હોય છે 15-20,000 રૂપિયાની પગાર પહોંચવું પડે. તો આપણે ક્યાં લઈ ગયા? જો એની જ હાલત સારી નહીં હોય તો ઘડતર કેવું કરી શકશે? પણ છતાં પણ ઘણા શિક્ષકોને આપણે જોઈએ છે કે પ્રામાણિકતાથી, નિષ્ઠાથી પોતાના વિચારોનું વાવેતર એક બાળકમાં કરતા હોય છે. ભગવાન કૃષ્ણે પણ શિક્ષણ પર કેટલું મહત્વ આપ્યું. એટલે જ તો પોતાની જીતેલી મથુરા મૂકી અને ભગવાનજી આશ્રમમાં જાય છે, જ્ઞાન મેળવવા માટે જાય છે. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન જાય છે. આ કથા મેં તમે સાંભળેલી છે. તો મારો કહેવાનો મતલબ એ કે શિક્ષણ જ્યાં સુધી મજબૂત નહીં હોય ને ત્યાં સુધી દેશનું ભવિષ્ય સુરક્ષિત નથી. શિક્ષણ પર સૌથી મોટો ભાર મા બાપે અને સમાજના આગેવાનોએ મૂકવો પડશે. તમે વિચાર તો કરો કે ક્યાં ગુરુ વશિષ્ઠ જેવા ઋષિઓ આપણા દેશમાં હતા અને ક્યાં અત્યારના શિક્ષકોની આપણે હાલત કરી નાખી છે. શિક્ષક સેજ પણ બાળક પર હાથ ઉપાડે તો વાલી છે ઉપરાણું લઈને શાળા સુધી પહોંચી જાય છે. જે કુંભાર માટલાને થપ્પાટ ન મારી શકે ને એ માટલાનું ઘડતર ક્યારેય ન થઈ શકે. આ વસ્તુ યાદ રાખજો, એ માટલું ક્યારેય મજબૂત ન થઈ શકે. તો શિક્ષક છે મારવા માટે ક્લાસરૂમમાં નથી આવતો, પણ એ તમારા બાળકના ઘડતર કરવા માટે થઈને ક્લાસરૂમમાં આવે છે. તો એ દરેક મા બાપની જવાબદારી છે કે સાહેબને એમ કે સાહેબ મારો છોકરો કોઈ ખોટા રસ્તે જતો હોય ને તો હું હાજર હોય કે ન હોય, પણ તમારે 2 તમાચા મારી દેવાની જવાબદારી તમારી છે. આ જયારે વાલીઓ કહેતા થશે, અને શિક્ષકોને પણ મારે કેવું છે કે શિક્ષકોએ પણ એક એવી પર્સનાલિટી ડેવલપ કરવી પડશે કે એ પોતાના વિદ્યાર્થી માટે આદર્શ બની શકે. 5 વર્ષનો બાળક જયારે સ્કૂલમાં આવે ને ત્યારે એને કોઈ મૂવીનો હીરો યાદ નથી હોતો. એને ફક્ત ને ફક્ત પોતાનો શિક્ષક છે, પોતાનો ટીચર છે, એના માટે હીરો હોવો. પણ હવે તકલીફ એ છે કે શિક્ષક માવો ચોળતા ચોળતા ક્લાસરૂમ ની અંદર આવે તો બાળક ઉપર શું અસર પડે?
નો કપડાની બરાબર સેન્સ જોવા મળે ઘણામાં. ટી શર્ટ પહેર્યું હોય, જીન્સ પહેર્યું હોય, ઓલો ફેન્કી જીન્સ. આ રીત છે. આપણે શિક્ષણને ક્યાં લઈ ગયા? શિક્ષક એક આદર્શ હોવો જોઈએ. બાળકને નાનપણથી એવું ઘડાવવું જોઈએ કે મારે મારા સાહેબ જેવું થવું છે. આ જો શિક્ષક પોતાની જવાબદારી સમજી જશે અને મા બાપ કે શિક્ષક જે કઈ મારા વિદ્યાર્થી સાથે, મારા બાળક સાથે વર્તન કરે એ મને મંજૂર છે, તો આ દેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. અને હું એટલા માટે કહું છું, પૂરી જાગૃત અવસ્થાથી કહું છું કે શિક્ષક કોઈ ને કોઈ પણ એના રેશન કાર્ડમાં તેના પોતાના જ સંતાનોના નામ હોય છે, બીજા કોઈ સંતાનોના નામ એમાં હોતા નથી. કોઈ શિક્ષકને 2 દીકરા હોય તો 2 દીકરાના નામ એના રેશન કાર્ડમાં હોય. પણ એ 60 લોકોનો ક્લાસરૂમમાં જયારે જાય ને ત્યારે 60 ને પોતાના બાળક માનીને કે આ મારા સંતાનો છે, આ મારા બાળક છે, હું જ્યાં છું એના કરતા છોકરાઓ આગળ વધે એ ભાવના સાથે તેની ક્લાસરૂમમાં પગ મૂકતા તે મા બાપે પણ સમજવાની જરૂર છે. આ સાથે ભારતના ભવિષ્યને મજબૂત બનાવવું હોય તો પેલા શિક્ષકને મજબૂત બનાવવા પડશે અને શિક્ષણને મજબૂત બનાવવું પડશે. આ વિચાર સાથે અક્ષય મીઠાણી, જય શ્રી રામ.